કઈ જગ્યા છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તમારે કમેન્ટ કરવાની જરૂર નહીં, હું તમને કહી દઉં છું કે આ રસ્તો જે છે એ રેલવે સ્ટેશન જાય છે મહેસાણાથી. જ્યાં ગંજ કે શું કહેવાય હવે કોઈ ખબર નહીં મને, હવે જે હોય તમને કોમેન્ટ કરજો. તો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને સીધા ઘરે રેલવે સ્ટેશનથી. તો થોડા ઘણું તમને મહેસાણાની સિટી બતાવી નાખું. બના રહેજો અમારા બ્લોગમાં. કેવી છે મહેસાણાની સિટી જરા કોમેન્ટ કરજો, અને મહેસાણામાં કોણ કોણ રહ્યા છે પણ કોમેન્ટ કરી દેજો ફટાફટ. આપણે તો મહેસાણાના નહીં પણ 4 દાડા મહેસાણા રહ્યા એટલે અડધું મહેસાણા ખાઈ નાખ્યું છે. રાજા વિહાત એ જેણા જેણા વાગા સલ્યા ગુગરા હે માર ગાવા અંબે માના હાલરિયા. જેણી જેણી વાગા સલાલરિયો એ તમે જો મહેસાણાની સિટીઓ રે, તમે જોવો મહેસાણાની સિટીઓ રે. એ કોઈ દેખાય તો કમેન્ટ કરજો મારા ભાઈ. એ કોઈ દેખાય તો કમેન્ટ કરજો મારા ભાઈ. મારશે મારે શેણો આયો રે મારા, જેણા જેણા ઘૂઘરા વાગતા દા જદી સમય હલો દૂધ લેવા. દૂધ તો જતું રહે, અશોક આવશે. હા જતો જાય દાદો. હા રેડી તો આપણો આબાનો અશોક લઈ જાઓ કે આનો ભળ ગાયનું ભેંસનું ભેગું કરી દેજે કે. હા રેડ તો વાંધો નહીં. હો અશોક કાકો આવી લઈ જા કે ફોન થઈ ગયો. એ આજે તમારે 50 રૂપિયા હાલવાના છે. ફોન કર્યો છે હાલવા તો પડશે જ કે તણકુણ હાલ છે એમ ના. ફોન કોને કર્યો? હા ના ના હું તો હજી રેલવે સ્ટેશન જોતો, હવે ઘેર જવું. ગાડી ચાલુ છે. ખાવા નહીં બનાવો તો હું ખાઈ લઈ ગમે તે. તારે ખાવા ટેન્શન નહીં લે બધી. હા રાઈટ હારોલી મિલ લે. આવી ગયા છે આપણે મોઢેરા ચોકડી. આપણે જવાનું છે પાલાવાસણા ચોકડી. આપણા છે ભાઈ મોઢેરા ચોકડી.